શેની જેવું ધોબી ઘાટ ને અમારે ધોબી ઘાટ જ છે બધી બાજુનો વસ્તુ આપણે ધારાબાર થઈ જ જાય કે થાય જ નહીં વસ્તુ કઈક કઈક વિઘ્ન આવી જાય સોરી મારી મિસ્ટેક થઈ ગઈ કારણ કે 200 વર્ષ પૂરા થયા જ ન હોય મગજમાં નીકળી ગયો આંકડો સાવ શું બોલી ગઈ થોડીઓ ગણીએ તો સ્ત્રી છે અને એની મેઇન શાખા ગણીએ ને તો પુરુષ છે તેને નોખું નોખું ખાવાનું કે ભેગું ખાવાનું ચોળીને ખાવાનું બધું મિક્સ તેને ચોળીને ખાવાનું પી જવાનું ચમચી હોય હું કોઈ એવું કામ કરું જ નહીં તું મને એવા કામની અંદર પકડી શકે મારું ખાલી ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સ્પેશિયલી મારા માટે તમે મોકલાવી શકો એમ કોઈ નાનું મોટું કોઈ જય શ્રી કૃષ્ણ એમ અવાજ એવો થઈ જાય. હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા એકદમ મજામાં જ હશે ના પણ બધા એકદમ મસ્ત મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હું આવી ગઈ છું ફ્રેશ કરીને નીચે પપ્પા માટે ટિફિન અને બધા માટે નાસ્તો બનાવવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જશું ડાયરેક્ટ કિચનમાં એની પહેલાં આપણે ભગવાનના દર્શન કરી દઈએ જય સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ મહારાજ તો ચલો મસ્ત મોર્નિંગમાં ભગવાન દર્શન પણ થઈ ગયા છે આપણે ફ્રીજ ખોલીએ ફ્રીજમાં તો ઘણા બધા શાક છે જો સુરણ છે પછી ગુવાર પણ છે ફ્લાવરનું તો રાતે કરી લીધું હતું આપણે તો આપણે લાગે તો અત્યારમાં આપણે ગુવારનું શાક બનાવશું અને જેટલું છે એટલું બનાવી નાખું પછી વધઘટમાં અમારા માટે બપોર સુરણનું શાક બનાવશું સુરણની ભાજી શેક્યો એ અને ઘર અમારું સૂનું સૂનું લાગે છે અત્યારમાં તો સાવ સૂનું સૂનું આકાશ ચાલવા ગયા છે બા સૂતા છે અને પપ્પા પણ સૂતા છે અને વાગે છે 6:45 એટલે હું મારી ડ્યુટીને ભાવ આવી નીચે બધા માટે નાસ્તો અને પપ્પાનું ટિફિન બનાવવા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુવાનું શાક ને રોટલી બનાવવાની છે અત્યારમાં તો ચલો સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ અને જે આકાશનું હમણાં જ્યુસ બનાવવાનું છે અને જો રાત્રે જ મેં પેલા દીધું એના માટે નિરંજન ફળ તો હોય ને તો નાનું એવું જે હાવ પીવો જ હોય પછી આખી રાત પાણીમાં નાખીએ એટલે આવું ખીલી જાય આખું આ ફળ એમાં સાકર પણ નાખી છે તો અત્યારમાં ચાલવા ગયા ને ગરમ પાણી અમે અંદર 2 ચમચી ઘી એડ કરીને ગયા છે પીન એ તો જાત જ કરી લીધું છે કારણ કે હું ત્યારે ફ્રેશ થતી હતી એટલા માટે પછી આવી નિરંજન ફળ પાઈશ પછી હમણાં જ્યુસ પાઈશ અહીંયા પપ્પા માટે આપણે રાત્રે જ દૂધમાં અંજીર નાખીને અને મૂકી દીધું હતું તો પપ્પા માટે અંજીરવાળું દૂધ પણ બનાવવાનું છે તો બધી લાઈનમાં 1 બાય 1 આપણે ફટાફટ કરવા મળે તો વાગ્યા છે ફીટ 8 અને મારું રસોડામાં બધું જ કામ થઈ છે કે પપ્પાનું ટિફિન સવારનો નાસ્તો પપ્પાનું અંજીરવાળું દૂધ આકાશ આમળાનું જ્યુસ બધુંનું કામ ફિનિશ થઈ ગયું મારું આમળાનું જ્યુસ પણ આકાશે પી લીધું નિરંજન ફળ પણ પી લીધું છે પપ્પાનું અંજીરવાળું દૂધ કરીને ફ્રીજમાં મૂક્યું કારણ કે ઠંડુ પપ્પાને ભાવે છે એટલા માટે અમારા પપ્પાને એવું છે કે ભાઈ શિયાળો કે ઉનાળો ચોમાસું હોય ફ્રીજનું જ પાણી પીવે કારણ કે એને બોડીને એમાં ફકાવી કારણ કે વર્ષોથી ફ્રીજનું જ પાણી પીવે એટલા માટે તો ત્યારે ફ્રીજમાં 2 થી 3 બોટલ હોય છે 2 બોટલ બહાર હોય મારી એટલા માટે બધું ઠંડુ એટલા માટે દૂધ પાછું ફ્રીજમાં મૂક્યું કારણ કે પછી રાતનું બહાર હોય તો પછી કદાચ બગડી પણ જાય એટલા માટે તો ત્યારે મેં ફ્રીજમાં મૂકી દીધું છે અને અત્યારે નાસ્તો રેડી થઈ ગયું પપ્પાનું ટિફિન પણ જાય રેડી થઈ ગયું છે અને જોડે ચડેનો પાપડ અને અહીંયા રસોડામાં બધું રેડી થઈ ગયું છે જો આમાં ચા છે આ મારો આકાશનો પાપડ આમાં બધા માટે રોટલી છે આમાં દહીં પણ અમારે વઘાર લીધું છે ઘીથી મસ્ત મને મિક્સ કરવાનું ખાલી બાકી છે આમાં બધાના મારા શાક છે મોળું તીખું બધું અને આમાં રસ કટાઈ એટલે અહીંયા છે નીકળે છે ને અમે રોજ સૂકવી દઈએ છીએ કારણ કે એવું લાગે ને તો પછી આમળાનો જે સુકાઈ ગયેલો જે છીણ હોય ને આપણે મુખવાસમાં નાખીને ખાઈ શકીએ એટલા માટે એમનું છે નકર આપણે છાશ મસાલો કરીએ એમાં પણ એડ કરી શકીએ એટલે બહુ વધારે થશે તો પછી છાશ મસાલામાં જ એડ કરી દઈશું કારણ કે અમારા ઘરે ઓછો બધા મુખવાસ કંઈ ખાય તો 7 સ્વીટ હોય અને ખાતું જ ન હોય એવું જ હોય છે એટલા માટે તો ગોઠલી ન હોય છે એટલે તો અત્યારે સૂકવું છે રોજ જે થોડો 2-3 આમળા હોય રોજ ક્રશ કરીને એને સૂકવી દઈએ છે બ્લેડ ભરાણી છે લીલા ધાણા પણ સુકવણી કર્યા છે કારણ કે ઘરે છાશનો મસાલો બનાવવાનો તો બધું એડ કરીને એમાં જો આમાં પપ્પા 3 પૂરી લાવ્યા હતા અને ધાણા આટલા જ છે બોલો સૂતા ગયા ને પછી એટલે આનો પાવડર પણ કરવાનો છે એટલે બધું અત્યારથી શિયાળામાં બધી વસ્તુ ફ્રેશ આવતી હોય એટલે અત્યારે બધું તાજું બધું આવતું હોય ને એ કરીને સુકવણી કરીએ મતલબ છાંયડે સુકવવું રસોડામાં કે મેન હોલમાં ગમે એને સુકવતા હોય ધીમે ધીમે આખો દિવસ 2-3 દિવસમાં સુકાઈ જાય એટલે એને ડબ્બામાં ભરી લઈએ છેલ્લે આપણે એનો મસ્તનો છાશનો મસાલો બનાવવાનો છે એમાં ફુદીનો પણ એડ થશે ફુદીનો પણ એમાં નાખવાનો છે તો બહુ ટાઈમ પહેલાં ફુદીનાનો સુકવણી કરી લીધી છે તો ફુદીનો પણ એડ કરવાનો જ્યારે મસાલો કદાચ બનાવશું ને છાશનો ત્યારે તમને શેર કરશું છાશનો મસાલો અમે કેવી રીતના બનાવીએ એમ રેડી આકાશ અત્યારે ફ્રેશ થઈ જાય આવે એટલે નાસ્તો કરી લઈએ અને 8:05 થઈ ગઈ અત્યારે વાતોમાં અને ભૂખ મને પણ લાગી છે મેં કીધું તમે ફટાફટ ફ્રી થાવ તો હારે નાસ્તો કરી મમ્મી નથી નકર તો હું મમ્મી કરી જ લઈએ કોઈ વાટ જ ન જોવી
તો બાને કહેશું ને તો બામાં કદાચ બેસે તો એને બેસાડી દઈશ, નકર પછી બધા જોડે જ નાસ્તો કરવા બેસશું. इसी मस्त प्यारे मॉर्निंग के साथ आप सभी को वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आई होप आप सभी एकदम बहुत ही बढ़िया हो गए, मस्त हो गए, बिंदास हो गए और तंदुरुस्त हो गए। तो चलते हैं अभी किचन में, और इस ब्लॉग की शुरुआत तो कब से हो गई है, लेकिन मैं ऊपर फ्रेश हो रहा था, फ्रेश होकर अभी आया हूँ जस्ट नीचे और मिल गए किचन में। मोटू वगैरह कैसे मचा है? મોટું તો બગડે જ, આ 8:15 જાવ, ભૂખ લાગે જ નહીં અમને. हाँ ये ताबक तिबक क्या हो गया? યા બ્રો કરો એટલે મને થોડું થઈ જાય, સ્વેડિંગ થાય ને એટલે. अच्छा हाँ पिंपल्स એટલે નીકળી જાય. ઓકે ઓકે ભાઈ, આ શું છે? ભૂકો ભૂકો છે, આમળાનો ભૂકો છે ને બની રહી છે અહીંયા ચા. તો આપણા માટેથી છે શું અત્યારમાં બ્રેકફાસ્ટ ની અંદર? રોટલી ને પાપડ. દહીં ને રોટલી ને પાપડ. યસ. તેને નોખું નોખું ખાવાનું કે ભેગું ખાવાનું? ચોળીને ખાવાનું બધું મિક્સ. તેને ચોળીને ખાવાનું. પી જવાનું ચમચી હોય. જ્યુસ તો મેં પી લીધું કા? આમે જ્યુસ પીવાય. બીજું શું પીધું? નિરંજન ફળ પીધું. 2 વસ્તુ પીધી આપણે. 3 નો થયું? હે 3 વસ્તુ. ત્રીજું શું થયું? તમને યાદ કરો? હા સવારમાં ઘી પીધું. હા. આટલું બધું રૂટીન અત્યારે ટાઈટ ચાલે છે. વિચારો તમે, જો હાવણા સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે, ઠાડ 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 આખી શેરી ગાડી અત્યારમાં. એનીવેઝ ચલો બ્રેકફાસ્ટ કરી લઈને ફરી પાછા તમને કન્ટિન્યુ મળી છે. તમને કેવું લાગે ઘરે ખાલી ખાલી મમ્મી વગર? તમને કેવું લાગે મમ્મી વગર ખાલી ખાલી? મમ્મી તો અત્યારે હું જ વિચારતો હતો, મેં અવાજ જ નથી આવતો ઘરની અંદર. હજી હમણાં ફોન ને રિંગ વાગી ને તે મને યાદ આવ્યું, મેં કીધું મમ્મી ભોગી ગયા કે નહીં ભોગી ગયા, કે ફોન આવ્યો કે નથી આવ્યો? મેં કીધું એમાં એવું છે કે આપણે મામાને ઘરે ટાવર નહીં આવતો, નેટવર્ક નહીં આવતું બિલકુલ. એના ટાવર નથી આવતો. ક્યાં કરો ને બસ સ્ટેન્ડે જવું પડે. બસ સ્ટેન્ડે જાવીને તે જીઓ ટાવર આવે, બાકી ટાવર જ નથી આવતો. કારણ કે મામાને શું બહાર ને કંઈક હોય કામ હતું તો એના ફોનમાં તમને લાગી જશે કે કામ કાજ હોય ને તમે. યસ. એટલે મમ્મીનો ફોન હવે આવે ત્યાર પછી આપણે કહીશું કે પહોંચી ગયા, કેટલા વાગે પહોંચ્યા છે. અને આજે છે શું છે? આજે શું છે? ક્રિસમસ. ક્રિસમસ છે. ઓકે તો ભાઈ હેપી નાતાલ. બીજું શું? હેપી નાતાલ. હા હેપી નાતાલ. કારણ કે હું મોર્નિંગમાં ગયો ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં કીધું આજે કેમ સ્કૂલ સુનસાન છે અત્યારમાં, કેમ મેં કીધું કઈ પ્રાર્થનાઓ વાગતી નથી. પણ પછી ખબર પડી કે આજે ક્રિસમસ છે, એટલે ક્રિસમસના દિવસે તો હોલિડે હોય, એટલે બધા રોડ આજે ખાલી જતા. નહીં તો છોકરાઓ દોડધામ ચાલતી હોય. શરૂ થઈ ગયું પ્રાર્થના, બધી મસ્ત મજાની પ્રાર્થના સ્ટાર્ટ થઈ ગઈ હોય. પછી હું રોડેથી ચાલતો આવતો હોય ને, હા એટલે સાયકલ લઈને છોકરાઓ આવતા હોય મોર્નિંગમાં સ્કૂલે, મમ્મી મૂકવા આવતા હોય, એક્ટિવા માં બધા આવતા હોય. એટલે રોડ હવારમાં સુનસાન હતો. આજે કઈ પ્લાન છે બહાર જવાનો? કઈ આજનું પ્લાનિંગમાં થોડુંક અટકાય એવું પણ છે, થોડું પ્લાનિંગ વિચારીએ પણ છીએ. કારણ કે પેલું ગઈકાલે આપણે મેગ્નેટ્સ નું કીધું ને, તો શું યાર મેં કીધું આપણે ખબર નહીં શું હોય, આપણે આવવાનું તો ને આવ્યું જ નહીં કાલ. રિયલી કાલ ત્યાં કોલ કર્યો ને થોડોક ઝીગડા હતા ને, તો એ કે અમને કઈ ખબર ન. આમ બધા વાત કરીને હાથ ઊંચા કરી એવું કરે છે બધા. છેલ્લે તેમ કહી દીધું તમારે એક્સેપ્ટ કરવું જ કરો, તમે ના કરવું જ ના કરો. પણ કહી દીધું કે તમે રિટર્ન કરી દઈએ. આકાશ તમે બિઝનેસ કરો કે શું કરો, તમે ધંધો કરો કે એન ટાઈમ તમે અમને કહી દો તમારે નથી મગવું તો કાંઈ નહીં. પણ કાંઈ વાંધો નહીં, આપણે જેમને ઓર્ડર છે ને એ વ્યક્તિને પણ ખ્યાલ છે, એટલે વાંધો નહીં આવે. કે વાંધો નહીં આવે, જે થયું એ આપણે કે સંજોગ પર છોડી દઈએ. જ્યારે પણ આવશે ત્યારે આપણે એક્સેપ્ટ કરી લઈશું. ભગવાન ઉપર છોડી દઈએ. એને કઈ ખબર છે કઈ હોય, અમુક વસ્તુ એવું આપણે બહુ અતિશય હરખ હોય, અતિશય હરખ એટલે હરખ આપણે ભાંગી જાય. હરખ ભાંગી જાય એની ભગવાન ભંગાડે. ઘણી વાર લાઈફમાં એવું થયું છે, અમુક વસ્તુ હરખ હોય ને આમ કરવું જ છે, તો આમ કરવું છે, આમ કરવું છે. અમુક વસ્તુ આપણે ધારાબાર થઈ જ જાય કે થાય જ નહીં, કંઈક ને કંઈક વિઘ્ન આવી જાય. વિઘ્ન આવીને ઉભું રહી જતું, એટલે કાંઈ વાંધો નહીં, થઈ જશે. પ્રાર્થના પ્રેયર કરીએ કે ટાઈમ એવો થાય કે આજે આપણે મોકલી જ દઈએ ને ખુદે ઘરે આવે. નહીતર અત્યારનું મોર્નિંગનું પ્લાનિંગ તો અલગ જ હતું. હું ને વિરાલી અત્યારમાં ફ્રેશ થઈ ગયા, ફ્રી થઈ ગયા, પછી ફટાફટ એક કામ માટેથી જવાનું હતું. પણ હવે એ મેગ્નેટ્સની વાટે અટકું છે ને, એટલે આજના દિવસમાં પોસ્ટપોન કરી દીધું છે. આવતીકાલનું રાખીશું કે ભાઈ આવતીકાલે ફ્રી હશું તો આવતીકાલે કામ કરી શકીએ. તો પણ એવું લાગે તો ત્યારે પોસિબલ છે તો ફોન કરજો કે આજે પહોંચી જાય સુરત કે નહીં પહોંચે એમ. શ્યોર એ તો હું પૂછી લઈશ. ડિટેલ તો એનું ફોલોઅપ તો લેવું જ પડે ને, બરોબર. અને સાથે ગઈકાલના બ્લોગની અંદર પણ તમારી ખૂબ મસ્ત મસ્ત મજાની કમેન્ટ્સ હતી કે જે મેં સ્ટ્રગલ શેર કરી હતી, તે સ્ટ્રગલ વિશેની હતી. ઘણા લોકોને પોતાની લાઈફની અંદર પણ એ સિચ્યુએશન બની છે કે જે એમણે શેર કરી હતી. તો થેન્ક યુ એમને કે જે લોકો આ વસ્તુને રિલેટ કરે છે, આ વસ્તુને સમજે છે. તો ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછા તમને કન્ટિન્યુ મળી જાય. શું કે વિરાલી? ચાલો કે એકલા ખાઈ એકલા યસ એકલા જો ભાઈ અત્યારમાં છે વઘારેલું મસ્ત મજાનું. પપ્પા અત્યારમાં ફ્રેશ થઈને આવી ગયા છે. આવી ગયા પપ્પા? હા પપ્પા મળી જ લો. વેરી ગુડ મોર્નિંગ પપ્પા. વેરી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પાને અત્યારે અવાજમાં છે ને આમાં ઈકો વધારે થઈ જાય. ઘાટો અવાજ થઈ જાય. આમ જાડો અવાજ કેમ આવતો હોય વધારે આમ જય શ્રી કૃષ્ણ એમ અવાજ એવો થઈ જાય પપ્પાનો અત્યારમાં. મમ્મીનો ફોન આવ્યો કે નહીં પપ્પા? કઈ એવું કાંઈ ખબર નથી. રિંગ વાગી છે. રિંગ વાગી છે. શું કહેશો વિરાલી? અત્યારમાં મિક્સ કરતી હતી ને જામી કેમ કે પોડા છે, પછી જાય તો ઘી હતું આ વઘારમાં એટલે ઘી તો જામી જાય. અચ્છા એવું આવું કેમ થઈ ગયો ગમ કણી કણી જેવો મેં જોયું. હા નથી આવ્યો ને ફોન હજુ પપ્પા? હા તો ચાલો બ્રેકફાસ્ટ કરવા બેસી. આજે કેમ તમારું મોડું થયું છે?
મોડું થઈ ગયું. મોટું થઈ ગયું છે જવાનું મોડું નથી ને આજે? આવવાનું મોડું થઈ ઠીક એવું છે. હું હવા લગભગ 7:30 ઉઠાડવા થયો હતો. મેં કીધું સુતા છે. મેં કીધું ભલે હવે સુતા. મેં કીધું હા. નહીં તો મેં કીધું એકવાર ઉઠાડી. મેં ઉઠાડ્યા હોત કીધું તો હા જો મમ્મીને ફોન લાગ્યો હતો ત્યારે પોગી ગયા છે તો જ ફોન આવ્યો હોય. ચલો તો બ્રેકફાસ્ટ કરી લઈએ અત્યારે. અત્યારે જો બા સરસ મજાની કથા સાંભળે છે બા. અને મમ્મી ગયા ને એ કથા છે તરવડાની છે આ. મારી મમ્મી કે છે ને તરવડા સાંભળવા કથા ઈ છે આ. હા ના ના ત્યાં ઉત્સવ છે ને ગુરુકુળ નો 200 વર્ષ પૂરા થયા એટલે તો બા અત્યારે કથા સાંભળે છે. ઘરકામ બધું ફિનિશ થઈ ગયું છે ને આપણે જઈએ ઉપર હવે કે ભાઈ ઉપર આકાશજી અમારે ક્યાં કર રહે અભી. અને વચ્ચે તમને અંધારો દેખાશે કારણ કે લાઇટ ઉપરથી બંધ હોય એટલા માટે. પણ જઈએ અને જોઈએ કે શું કરે છે. આ તો બધું કામ મસ્ત થઈ ગયું છે, ક્લીન થઈ ગયું છે. અને તમે તો જઈ ફીટ તો ક્યારની થઈ ગઈ પણ થોડીક વાર નીચે હતી બા પાસે પણ આપણે જોઈ લઈએ. થોડો કી સરસ સમજો તમે કહો છો અમારું અતરંગી આ હોય જો અતરંગી આ દોરી બધી ભરાયેલી અમારે અતરંગી આ શેની જેવું લાગે ખબર? શેની જેવું ધોબી ઘાટ જેવું લાગે. ધોબી ઘાટ ને અમારે ધોબી ઘાટ જ છે બધી બાજુનો આવો જો ધોબી ઘાટ ની ધોબી ઘાટ આમ જ હોય એમ લાગે. હા તો પછી લાગો જો ધોબી ઘાટ છે એમ તો કોક આવે તમને કાંઈ ધોબી ઘાટ લાગે ધોબી ઘાટ. હા હા થાકી ગઈ કેમ થાકી ગઈ? બોલતા બોલતા આવી ને ચડી ચડતા ચડતા હા, એટલે થાકી જવાય શ્વાસ છે. ચડી જાય. હા શ્વાસ ચડવા લાગે. બાકી હવે તો ન થાકું પતલી થઈ ગઈ એટલે. એને સરસ સરસ. શું કરો તમે? થંબનેલ નું કામ ચાલુ છે, फेसबुक अपलोड બધું ચાलू હોય. सभी चीजें रहती है अभी सुबह सुबह में. सुबह सब schedule करना पड़ता है, अपलोड करना पड़ता है. इस वजह से ही तो वो काम काज अभी चल रहा था. वैसे तुम क्या कर रहे थे वो बताओ. હું બધું કામ કરીને ફ્રી થઈ થોડી વાર બેઠી મેં કીધું, ચાલો ઉપર જઈ કેમેરો લઈને કે એવું કાંઈ કામ કરતા તો પકડાઈ જાય. મેં કીધું, અચ્છા એવું છે. ના એવું કઈ કામ હોય જ નહીં કે તું મને પકડી શકે. અને હું કઈ એવું કામ કરું જ નહીં કે તું મને એવા કામની અંદર પકડી શકે. રાઈટ છે રાઈટ છે. કોઈ પણ એવું કામ હોય જ નહીં વિરાલી. આપણે એવું બધો વિશ્વાસ છે પણ ખરેખર મને કાલે દિલથી એક કાલના વ્લોગની જે કમેન્ટ્સ મેં સાંભળીને ભલે 2 થી 3 વ્યક્તિઓની કે 5 થી 7 વ્યક્તિઓ નથી પણ બહુ ખૂબ સરસ આમ દિલને ટચ થઈ જાય ને એવી કમેન્ટ્સ હોસલો મળે આપને. હા મને જ્યારે સારી સારી કમેન્ટ લાગતી હોય ને તો જે લોકો મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર જો એમનું આઈડી મને મળે ને તો હું આઈડી મેન્શન કરું અને કમેન્ટ્સ સ્પેશિયલી ત્યાં અપલોડ કરું છું સ્ટોરીની અંદર કે ભાઈ મને દિલથી એક સારી કમેન્ટ્સ લાગી છે એના માટેથી. અને ખરાબ કમેન્ટ લાગી તો ભાઈ આપણને કદાચ સુધારો વધારો કરવા જેવું હોય તો કરીએ અથવા તો લોકો આપણને તો કહેવાના છે એવું તો કઈ ટેન્શન કારણ કે આકાશ આપણે કહેતા ને ભાઈ એક 5 આંગળી હરખી ન હોય એમ આપણે ઘરમાં 5 કદાચ દીકરા હોય ને તો સરખા ન હોય. આપણું ફેમિલી કેટલું મોટું વિચાર થોડા સરખા થવાના છે. એક વિચાર આમ જાતો એક વિચાર આમ જાતો એક વિચાર આમ જાતો એક વિચાર આમ પણ જાતો એ બધું હેલા કરે એવું તમે છે. કોઈ પણ કાર્ય કરતા હોય ને એની અંદર તમને નીકળું હારું દેખાય ને તો એ મજા નથી. હા એની અંદર ઉતાર ચડાવ ઢાળ રહેવો જોઈએ. 2 વ્યક્તિ વખાણ કરે ને તો 2 વ્યક્તિ પાછા શું છે આપણે ટોણાય મારવા દે મેણા ટોણા તો કઈક આમ હરભર લાગે. ચાલા કરે બધું. હા એવું છે. બોરિંગ લાગે છે મને તો. બોરિંગ લાગે છે. મમ્મીનો ફોન આવ્યો. મમ્મી કે તું લાઈવ કર YouTube માં કે આવે છે. મેં કીધું વાત છે. તો રવડા ગુરુકુળ લખ્યું લાઈવ બરોબર આવતો તો મેં કીધું લાવ વાને ચાલુ કરી દઉં. જો ને આ ચાલુ જ છે રજત જયંતિ 2025 મહોત્સવ. 200 વર્ષ પૂરા થયાનું જ છે ને આકાશ? નહીં 25 વર્ષ. સોરી યાર હું હમણાં નીચે બોલતી 200 વર્ષ આઈ થિંક મને ખ્યાલ નહોતું. નહીં 25 ને? 25 વર્ષ થયા ગુરુકુળ જે બનાવ્યું ને. સોરી મારી મિસ્ટેક થઈ ગઈ કારણ કે 200 વર્ષ પૂરા થયા જ ન હોય. મગજમાં નીકળી ગયો આંકડો સાવ કે શું બોલી ગઈ ખ્યાલ જ નહોતું મને પણ બટ સોરી 25 વર્ષ પૂરા થયા એના માટે છે. મસ્ત મહોત્સવ છે અત્યારે તો અમારા મમ્મીને અમે ત્યાં મોકલા છે મહોત્સવ અટેન્ડ કરવા માટે અને એના બાળપણના ફ્રેન્ડ ગ્રુપને જોઈન કરવા માટે અને એકદમ કારણ કે કથાનો ટાઈમ હોય 11:30 કદાચ કથા પૂરી થાય પછી 3:30 શરૂ થતી હોય તો બપોર વચ્ચેનો જે ટાઈમ હોય ને ધબધબાટીનો ટાઈમ હોય એકા બીજે ઘરે જશે બીજો હશે હાલતું હશે જો બધી કહાની મોજ કરશે અને ઘણા ખાસા સમય પછી આપણી જૂની એમની જે ફ્રેન્ડો હોય બધી મળતી તો તમને આમ કેમ રવિવાર હોય તમને હાલા તો સેટમાં જાવ છો અમારા ફ્રેન્ડ ગ્રુપનો છે ને શનિવાર ફિક્સ હોય. હા જો આડા દિવસોની અંદર શું હોય 3 4 5 6 જણા બેઠા હોય બરોબર પણ શનિવાર હોય એટલે ટોળું ભરાઈ જાય એટલે તો કહું છું 10 થી 12 જણા બેઠા હોય એવું છે. શનિવાર ફિક્સ હોય કારણ કે શનિવાર તે દિવસે રવિવાર એટલે બસ ભલે બપોર 12 વાગે ઉઠે એમ આખી રાત જાગવાનું આખો દિવસ સુવાનું. છોકરાઓને એવું કાર્ય હોય છે. છોકરીઓને તો ક્યારે આવે શનિવાર હું કે રવિવાર હું બધું એક જ સરખા લેડીઝ ને મતલબ લેડીઝ મને સપોર્ટ કરજો. હા તો વુમન્સ વિક્ટિમ જેવું થઈ ગયું. હા સાચી વાત છે ને અમારે લેડીઝ ને કેજી રજા મને કયો હાલો મને કમેન્ટ કરો લેડીઝ ને કોઈ રજા હોય કિચનમાં કે કામમાં
છોકરાઓને રવિવાર એટલે મોજ જલસા પાણી ઊંઘવાનું ખાવા પીવાનું જલસા કાંઈ ના તો વાત જસ્ટ કરું છું આવું હોય જ છે એમાં કઈ નવાઈ વાત તો છે નહીં ચાલતું હોય ચાલ્યા કરે બધું એક રીતના આપણે સમજીએ ને આપણો નોકરી ધંધો જ ગણવાનો હોય યસ પણ વધારે કરતા જેમ આપણે કરીએ કે ભાઈ માણસ પણ એટલું કામ કરતો હોય એઝ અ મેન તરીકે કે ભાઈ પણ એટલું ધંધાનું કામ હોય ટેન્શન હોય ઘરની જવાબદારી બધું સંભાળતા હોય પણ એના કરતા પણ વધારે સ્ત્રીનું હોય છે કારણ કે ઘર આખું સંભાળવાનું છે મને વખાણ હું અમારા જેન્ટ્સના તો કરતા કરું પણ તમારે વધારે હોય છે કે તમારે આખા ઘરની એક લાઈન દોરી પર હકાવીને જવાનું તમારે એકનું નથી હોતું હાલો અમે કમાવા જતા હોય તો અમે શું કરીએ કે ભાઈ ઘરની અંદર જે વસ્તુઓની કમી છે પૈસા ટકે છે કોઈ વસ્તુઓની બાળકોની સાર સંભાળ રાખવી એની અંદર ઓછું હોય પણ મેન નું શું હોય કે ભાઈ ઘરની અંદર આપણે જે કઈ ચીજ વસ્તુ હોય તે ચીજ વસ્તુઓની કમી પૂરી કરવી કે જેથી મારો પરિવાર સુખી રહી શકે બરોબર તો માણસ સુખી રાખવાનું કારણ પછી ઘરે હોય લેડીઝ સુખી રાખવાનું મેન પછી એનું પાછળનું રીઝન જ એ હોય એની પાછળનું મેઇન રીઝન હોય તો કોણ હોય સ્ત્રી હોય કે જો સ્ત્રી ઘરની અંદર બધું વ્યવસ્થિત રીતે રાખી શકે ઘરની અંદર રહી શકે તો તમારો આખો પરિવાર સંકળાયેલો રહે એટલે તમે ગમે એટલા રૂપિયા કમાવો પણ કામ ના એટલે સ્ત્રી થળિયું ગણીએ તો સ્ત્રી છે અને એની મેઇન શાખા ગણીએ ને તો પુરુષ પછી બધી બાકીની ડાળીઓ હોય છે એટલે ભગવાને પહેલેથી આપ્યું જ હોય સ્ત્રી પુરુષને કારણ કે બે જ પેડા છે ને તો જ આખું જીવન આખો સંસાર પાર થાય એટલું એવું છે વાગી ગયા છે 12:15 અને જઈ રહ્યા છીએ આપણે નીચે કારણ કે હવે ભૂખ લાગી છે ફટાફટથી ક્યારનું કામકાજ હતું તે બધું ફિનિશ તો કરી દીધું છે લાઇટ પંખા બંધ છે ઓકે ચલો અહીંયા પણ બંધ છે જઈએ હવે નીચે ચાલી રહી છે ભાઈ બા તમને ખબર છે ને મોર્નિંગ થી સાંભળી રહ્યા છે આપણે તરવડાની જે લાઈટ ત્યાં ઉત્સવ અત્યારે સાંભળી રહ્યા છે બા જો શાસ્ત્રીજી મહારાજ છે હા ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજ છે તરવડાના જે ગુરુકુળના છે ને મેઇન એ છે શું કહે છે વિરાલી હું કે છે તો બા શું કહેતા હતા સવારમાં ને કે મારા મિત્ર મમ્મી લગનમાં ગઈ છે અરે બાપ રે હા શું છે ભાઈ રસોઈમાં તૈયારી રોટલી બની ગઈ છે અને શાક બની ગયું છે શાક શેનું છે ગુવાર બટેકા લુખું લાગે તો કઈ નહીં ભાવે એવું છે માલ ધોવા માંગે છે મોઢું પેટને પૂછો પેલા પેટને પૂછો પેટને ઈ તો ના જ પાડે જીભ આ પાડે છે પેટ ના પાડે છે પેટને હાલતું તમને ઓરવા મળે બીજું પેટની સ્વીકારે કાય અત્યારે વસ્તુ તો ઈ નથી સ્વીકારી શકે એમ સાથે ઘઉંના પાપડ છે ને યસ ઘઉંના પાપડ ઓકે સરસ ચાલો તો ભાઈ બેસીએ જમવા ભૂખ લાગી જો ફટાફટ યસ ચલો મને પણ લાગી જ છે અત્યારે બરાબર રોટલી કરી લો ને જમવા બેસી જઈએ ઓકે ખાલી ટમેટું સુધારું છું આપણે સંભારા માટે પાપડ શેકી તો જમવા બેસી જાય બની જ ગયું બધું ઓકે ચાલો તમારું કામ ક્યાં મારું કામ થઈ ગયું ફિનિશ બીજું શું હોય વિડિયો લાઈવ થઈ ગયો હા બધું થઈ ગયું કમ્પ્લીટ ડન થઈ ગયું હવે 12:15 થી હવે થોડું બાકી રહ્યું હોય નક્કી ન તમે બીજા કામમાં લાગી ગયા તો ભૂલી જાવ ના 5 hours later વાગ્યા છે 5 અને હું વાગે નીચે કિચનમાં પાછી રાતની તૈયારી કરવા માટે અમારા કાનજી કઈ દિવસ કે ખાવું કે બનાવી નહીં કે તો મેં ઉત્પમ વસ્તુ એવી છે કે એ ખાઈ શકીએ મતલબ હું પણ ખાઈ શકું એટલા માટે તો એ બહાર ગયા છે હેર કટિંગ માટે રવો લઈ લીધો છે અને એમાં છાશ નાખીને પલાળ પણ દીધો છે આપણે ઢાંકીને એને મૂકી દઈએ સાઈડમાં અને પપ્પા અને બા માટે છે રીંગણા બટેકાનું શાક અને વટાણાનું તો આમાં અંદર વટાણા છે અને રીંગણા અને બટેકાને બે માટે લાલ મરચાં ફ્રાય કરવાના છે અને આકાશ ગયા છે શેવિંગ કરવા માટે હેર કટિંગ કરવા માટે 2 થી 3 દિવસ એના ફ્રેન્ડના મેરેજ છે એટલા માટે તો એ ત્યાં હેર કટિંગ માટે ગયા છે 2:30 વાગ્યાના ગયા છે તે મેં ફોન કર્યો ને 4:30 મેં તો શું થયું નીકળો છો મને કીધું મારો વારો આવ્યો હોય કે મેં કીધું 2 કલાક નહીં બેસવાનું મેં જાય કે બહુ ટ્રાફિક હોય કે અને જાય તો અપોઇન્ટમેન્ટ લઈને જ જાય કે ભાઈ તમે આઈ થિંક 1 વાગે ફોન કર્યો તો આકાશ 1-1.5 વાગે કે હું આવું કે નહીં કે હું તને ફોન કરું નથી કીધું આકાશ 2:30 આઈ થિંક જાય છે ઘરે એવું લાગે છે મને તો તે પછી અત્યારે ફોન કર્યો હજી મારો વારો આવ્યો છે ભાઈ તો વાંધો નહીં કંઈ વાંધો ચલો ને ખબર તો નથી ઉત્પમ બનવાના છે યાદ નહીં હોય મેં કીધું હતું એને ભાઈ ઉત્પમ બનાવીશ તમારા માટે પણ યાદ નહીં હોય ને આમાં તો મોડા જ ખાવા ખાલી પપ્પાને પછી ફીકા ભાવે નહીં અને પપ્પામાં પેટે ન ભરાય ઉત્પમ વસ્તુ એવી છે જેન્ટ્સને મતલબ રોટલી ન ખાતા હોય શાક રોટલી જોઈ જ એટલા માટે આમાં ખાલી ટમેટું જશે અને બટેકું ખમણી જશે લીલા ધાણા ફૂલ બાકી અડદની દાળ આપણે વઘાર કરીએ છીએ જ વઘાર થશે આજે મસ્ત ઉત્પમ છે અને ભાખરી ને રીંગણા બટેકાનું શાક પપ્પાને બા માટે છે તો 4 જણા છે તો પણ 4નું અલગ અલગ બનવાનું છે કારણ કે ખાઈ ન શકાય એટલે શું આપણે અલગ અલગ બનાવવાનું જ હોય તો જ્યારે 5 વાગ્યા છે અને બધા બહાર બેઠા છે આપણે સોસાયટીના તો ઘડીક જઈ શાક લઈને આપણે સુધારી લઈએ વાગી ગયા છે અત્યારે 6 ને પહોંચી ગયા છીએ ઘરે અને મસ્ત મજાનું મેકઓવર કરીને આવી ગયા છીએ કેવું લાગે છે ચકાચક લાગે તો મને કમેન્ટ્સ કરજો
મને તો જોતા મસ્ત લાગે છે. આમ જો શેપ બે કટ બટ બાકી જબરું આવી ગયું છે. હા પણ એની પહેલા તો કિચનમાં હું આવ્યો ને આમ જો હા કેવું થયું ખબર વિરાલી? કેવું થયું? હેર કટિંગ થતું હતું મારું બરોબર, પછી દાઢી થતી હતી. એટલે જીગાભાઈ મને કે વડાપાઉં ખાવું છે. મેં જીગાભાઈ જીભ તો આ પાડી દે છે પણ આ પેટ આ નહીં પાડે. મેં કીધું મનની વાત તમે કરી દીધી, કારણ કે મારું મોસ્ટ ફેવરિટ આમ ફાવતું હોય ને તો વડાપાઉં બરોબર. અને લગભગ ઘણો ટાઈમ થયો છે નથી ખાધું. આપણે લગભગ 2-2.5 મહિના પાછા દિવાળી પહેલાનું લગભગ નવરાત્રીમાં લગભગ ખાધું આપણે કઈક કુરિયર પેકિંગ કરાવવા ગયા ને ત્યારે એ પછી નથી ખાધું. હા, 2-2.5 મહિના જેવું થયું જ. તો એટલે વડાપાઉં સ્મેલ મિસ આવે થઈ ને બહુ ગયો. મસ્ત મસ્ત, પણ આપણી માટે કઈ નથી બનતું actually માં. તો શું બને છે? ઓહો લાલ ચટક તો પેલા જો મરચા, તમે જો મરચા, હાય હાય હાય. અને આમાં તમે જો તમને શું દેખાય છે? આ તો મને શું દેખાય છે? આ શું છે? રીંગણા, બટેકા અને વટાણા અને ટમેટા, આટલું મને દેખાઈ રહ્યું છે. એટલે આ તો દેખાડું જ નહીં તમને. એટલે ઓહો હો વાહ અને રે વાહ. કાંદા પણ નાખ્યા છે આમાં. ઓહો હો લસણ ને કાંદા ને બાકી મેં ચકાચક કંઈક મસ્ત શાક ચટપટું મીઠું બનાવું, છે. ચટપટું બનાવું. તો મમ્મી 2 દિવસ પહેલા કે તારા પપ્પાને ઘણી વાર કે શાક ઓછું હોય ને કે તો બધાને કાંદા લસણ તો ભાવે ઈ કે હા. એક નાખો કાંદો ને એક રીંગણું ને એક બટેકું નાખીને કે બનાવું શાક મસ્ત બને. મેં કીધું બનાવ્યું નથી. મેં આ લસણ ખાવાની બહુ મજા આવે. પ્રમદેજી મમ્મીને કહીને ગયા જો મને. હા. મેં તો કોઈ બનાવ્યું નથી પણ મેં લાઈન નાખી દઉં આમાં જ હોય ને. મેં કીધું શાક હાજે બનાવ્યું પપ્પાને નથી. પૂછીએ કેવું લાગ્યું તમને. હા, એમ. મેં કીધું રીંગણા બટાકા વટાણા હતા, બસ બે કાંદો નાખ્યો અને લસણ એક નાખ્યું. ઉપરના જે ફોતરા ઉખડે ને એ લસણ ના એને ઉખડી નાખ્યું. કઈ મેં લાઈન વગેરે બનાવ્યું નથી. જોવી પડે તો કેવી બાફેલું લસણ હોય ને એનો ટેસ્ટ મસ્ત આવે, બફાઈ જાય ને પછી. આપણે લસણ પણ નાખી દઉં. મેં કીધું મને કીધું આવ્યું નથી, મેં કોઈ બનાવ્યું નથી એટલે મેં કીધું કેમ મને ખબર નહીં. પણ મને લાગ્યું ભાઈ કંઈક બનાવતા હશે એટલે મેં બનાવી દઉં. મેં કીધું લોકોને મજા આવે. સરસ. અને આપણા માટે શું છે એ તો કેમ આપણા માટે પણ સારું તમતાર છે. ઉપાધિ ના કરતા. લે હાય હાય ઓય હોય 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 વળી એવું તો શું છે આમાં? ઉત્પમ વાહ બે વાહ, સરસ લ્યો, સરસ સરસ. કંઈક ખાવું છે, કઈ કંઈક ખાવાનું ખાવું છે. બનશે પણ ઘીમાં કરીશ ને હા, ઘીમાં હા, તો બધા વાંધો બનાય છે ને. તો વાંધો નહીં. પણ મને અત્યારે આમ જો તે ઈ બતાવ્યું ને તો પણ ઈ જોઈને મને બીજું ખાવાનું મન થયું હવે છે. શું મન શું? હે તારી ફેવરિટ હશે આઈટમ બોલ. ઢોસા? નહીં મારી ફેવરિટ આઈટમ છે. આઈ થિંક ઘણા લોકોને ભાવતી હશે. આકાશ એવું તો બધું હોય છે. મને તો બધું એટલું ભાવે ચટપટું ઈ ચટપટું. વ્હાઈટ વ્હાઈટ મેં જોયું ને એટલે મને યાદ આવી ગઈ બળી. બળી. હા. બળી મને યાદ આવી ગઈ. આપણે છે ને દૂધવાળા ભાઈ લાવતા નથી, મને ઘણા ટાઈમથી કહું છું. કીધું તો છે આપને. ક્યારેક તમે લેતા હો, ક્યારેક લેતા હો, કારણ કે મને બહુ એટલે બહુ ભાવે. ગમે ત્યારે આવી ને ગમે ત્યારે બળી ઘરમાં આવી એટલે છે ને કોઈના ભાગે વધે ન હોતે પેલા મારા ભાગની હું ખાઈ લઉં બરોબર, બીજાને ખાવી જ નહીં. કારણ કે મને એટલી બળી બહુ ભાવે એટલા માટે. વિશાલને અમરેલી બહુ જ વિશાલને ભાવે ને. અતિશય હા, સુરતની અંદરથી કદાચ કોઈ પાસે હોય તમારા કોઈ કોન્ટેક્ટ ની અંદર કે ભાઈ બળી પ્રોવાઈડ થઈ શકે એમ હોય તો ખાવાની ઈચ્છા થઈ જાય મને. એમની પ્રોવાઈડ તો અઠવાડિયે પછી હોય ને આ બધા મનથી શું કામ? એવું ન હોય. ઈ તો કોઈને ભાગવત જાણીતા હા દૂધનો તબેલો ને એવું હાંકતા હોય બરોબર, હા, ભાઈ. કોઈને જાણીતા હોય થાય એમ હોય તો તમ તાર કહેજો સ્પેશિયલી મારા માટેથી. મારું ખાલી ખાસ ધ્યાન રાખજો કે ભાઈ સ્પેશિયલી મારા માટે તમે મોકલાવી શકો એમ. કનૈયાનું કોઈ નાનું ખાસ મોટું ધ્યાન રાખજો. હા કોઈ મોટું ગિફ્ટ ન મોકલો તો કઈ નહીં, મને બળીનું થોડુંક ધ્યાનમાં લેજો ના, બરોબર. તો તારે આપણે પૈસા આપી દો તમતાર હા, બળીના. પૈસા તો દે જ દેવાના હા. પણ મળતી નથી, વાંધો એ છે. પૈસાનો સવાલ ન હોય બરોબર, અમે ભેંસ મળે હતા ને રેગલી. અમરેલી ગઈ 4 ભેંસો રાખતા અમે. હા અને ત્યારે તો એકવાર એક એવું જ બનાવ બન્યો ખબર છે, લાઈફમાં કોઈ દી જોઈ નહોતી. મતલબ લાઈફમાં કોઈ દી એવું જોયું નહોતું. કારણ કે મમ્મી પપ્પા હોય એટલે આપણે ભેંસ પાસે અમુક એવા કાર્ય કરવાના નથી. ત્યારે ભેંસ હતી ગાભણી, હા હા એટલે મહિના હા, થયા. આપણે, હા. હા, ઘણાને ખ્યાલ ન હોય Pregnancy ગાભણી એમને એટલે હોય, શું. હા, હા, એટલે ભેંસને આપણે ગાભણી કહી શકીએ. હા. મમ્મી અને પપ્પા બે લગ્નમાં ગયા. હા અને મમ્મીએ કીધું તું કે ભાઈ વિહાઈ જાય એમ જ છે આજકાલમાં એમ. તો પ્રસંગ એવો ઘર નો હતો એટલે મમ્મી ને પપ્પાને જવું જ પડે એમ જવું હતું. જ પડે એમ હતું. હા હા. મમ્મીએ વાત કરી તો આ રીતે પ્રોસેસ કરવાની હોય. બરોબર થયું એવું. ઈ બે માંથી કોઈ નહીં, ભેંસ વિહાણી અરે અને પછી હું ને કિંજલ બે જો ત્યારે. હા અને પછી પ્રોસેસ કરી અમે કાંઈ તો એમની ઓહો એમ ત્યારે ભેંસને પણ પીઠે ખાતી હોય. હા. આંખમાંથી પાણી જતું હતું, આંખમાં ત્યાં જતા હતા. અત્યારે આપણે લેટીને સીઝર કરીએ, ભેંસ સીઝર કરવાના એને આવે ન હોય. કામનામાં જો નોર્મલ જ હોય. પછી છેલ્લે પેલા તો મોઢું આવ્યું અને બે પગ આવ્યો. રિસર્ચ યાદ છે એ મોઢું ને પગ બે હારે બહાર આવ્યું. પગ આવ્યો પછી અડધું અંગ આવ્યું ને ભેં બીજે બળ કરતી પછી મેન કિંજલ એક પગ બદુડાને ખેંચ્યા. અને બહાર આવ્યો. હા અરે અને પછી એની જર બધું એને ઠેકાણે પાડ્યું. પછી એની પ્રોસેસ એવી હોય ગામડી એટલે અલગ અલગ બધું ખોડાવવાનું હોય, ચાર બાફીને ખોડાવવાનું અલગ અલગ બધું હોય. એ પ્રોસેસ કરી પછી ત્યારે બળી હતી ને એમાં બળી ખાધેલી છે. ઓહ તો અમે તો ઘરની તપેલો હતો એટલે અમે બળી ખૂબ ખાધેલી પીધેલી છે. પણ એક વસ્તુ મને આ બહુ ગમી, કારણ કે આટલી એજ ની અંદર ત્યાં વસ્તુ કરી. સિટી બેન હા એમ આટલી એજ ની અંદર ત્યાં વસ્તુ કરી, નહીતર આ વસ્તુ છોકરીઓ રેરલી કરતી. જે ગામડે રહી હોય ને એ છોકરીઓ કરેલું હોય બરોબર છે, પણ બહુ ઓછું હોય બહુ એમ. નાની હતી અત્યારે આટલી થઈ ગઈ છે. ત્યારે તો આઈ થિંક કેટલા ખબર છે
કદાચ હું 10મું ભણતી હતી. તો પણ 18-17 વર્ષની અંદર જ ગણવાની ને એજ 10મું તો. ભણતી હતી. ભેંસ પણ દોતા આવડતી. ઓહો વાહ. ભેંસ દોઈએ ને મમ્મી પાને તો વારા કરવાના. હા. એટલે સવાર દોવાની એટલે સાંજે દોવાની. હા. બાદમાં દે ભેંસ માં એમાં બળનું કામ, કળનું કામ, બળનું કામ નહીં. બળ ન્યા બળ ન હાલે નકર તો બેન તમને પાટું મારે. મને એમ થતું હતું, નહીં બળ એટલે કેવી રીતે ખબર આપણે જે દોતા હોય ને હા. એમાં પેલા હું શીખતી ને તો આમ ભાર દેતી ને હાથ ફાટવા મળે અચવાડા. પછી મમ્મી કીધું ભાર નહીં દેવાનો, કળથી આમાં ઈઝીથી કળથી કરવાનું, માઇન્ડ હાંકવાનું, કળ હાંકવાનું ન્યા. હા. કળથી આમાં માચળ કરતી ને ઓટોમેટિક દૂધ આવતું. એવું થતું પણ થકાય મજા આવતી લાઈફ હતી ગામડાની. આમ જો આમ રોંગટા ખડે વગર. ગોઝબમ્પ આવી ગયા એમ. Yes, મજા આવતી. અને એક ભેંસ તો હજી મને યાદ છે, મારી પ્રિય હતી. એને 5 આંચળ હતા અને છેક લગીને દોવા દીધું. ભેંસમાં કેવું ગાભણી હોય ને હા. પછી અમુક 3-4 મહિના કે 6 મહિના આઈ થિંક કોઈ દોવા જ ન દે, મતલબ એનું દૂધ ખારું ઓટોમેટિક તમે વાપરી જ ના શકો. આપણે એ ભેંસ એવી હતી કે એનો છેક લગીને દૂધ સવારે દોયું, રોંઢે દોયું, સાંજે વિહાણી. લે એટલું દૂધ એનું આવતું ને એ આહા. ખવાય એવું દૂધ છેક લગીને. અમે બહુ એટલે બહુ જ પજી હતી. ઈ life તોય માં એક બકરી ભેંસ બેન કેતી ઈ નહીં ને. આઈ થિંક ભગરી નહીં, એક જ ભગરી ભેંસ નહીં? મને યાદ છે ખાલી મારી લાઈફમાં. આહા. બીજી એક ભેંસ હતી કે ઈ ભૂરી હતી. હા, ભૂરી, ભૂરી ઈ ભેંસ. પાછળું એવી હતી. તમે ફરસામાંથી તો અહીં બાંધેલી હોય હા. તો અહીં માથું હોય ને ખાતી હોય નીર નાખી જાય ને પૂછું ફટ દઈને આડી જાય. આ ટી જે તમે ગમે ગમે ટ્રાય જો. કરો ને જો આમ આમ ખાતી ખાતી આમ જોવે. આખું ટ્રાય કરે જી બોલો. બે ભેંસ એક લાઈફમાં યાદ છે મને. પણ બહુ મસ્ત લાઈફ હતી ત્યારની. સરસ સરસ Struggle થોડું વધારે હતું ત્યારે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. વિરાલી અત્યારે મસ્ત મજાની વાત શેર કરી ગામડાની. સાંજે બની રહ્યું છે ઉત્તપમ. તો ઉત્તપમ ખાઈશું અને પપ્પા ટેસ્ટ કરવાના છે. વિરાલી કઈક પહેલી વખત મેં લસણ વાળો આ રીતના શાક બનાવ્યું છે, તો પપ્પાને કેવું ટેસ્ટમાં લાગે છે ને એ પણ તમને હું શેર કરીશ. હે ને વિરાલી? મારા કલર તમે છાશ લાવ્યા કેટલી? 2 લીટર જ લેવો છું. ઓલા લીટર જ લેવો છું. લીટર જ 2 લીટર આવે મને ઈ ભૂલાઈ ગયો. લઈ લીધી ને પછી મને યાદ આવ્યું. મેં કીધું આરી 2 લીટર આવે છે કા? મેં કીધું હવે કાંઈ વાંધો નહીં, સાંજે પપ્પા જોડે મગાવી. 3 વાર ફોન કર્યો છાશ તમે 2 લીટર છાશ લાવજો, 2 લીટર છાશ લાવજો. બિલકુલ છાશ નથી. કે વાંધો નહીં, વાંધો નહીં. પણ ભૂલાઈ ગયું ને હવે હશે. હાલો ને ભાઈ. પપ્પાને ફોન કરો હમણાં ઈ આવી જાય. હા હા, એને કહી દઉં. ચાલો મસ્ત જો લીલા લીલા ચટાકેદાર ચણા આવી ગયા છે. શેકવાના છે ને વિરાલી સાંજે? હા, પપ્પા જ્યારે કીને ત્યારે હા. આમાં તો બહુ ફાયદો થાય તો કોઈ નથી. હું ને પપ્પા બે જ છે જણા ખાવામાં. તો અમારો વારો નહીં આવે. તમે ઘરે જોવાની તો કેમ તમારા ભાગમાં બા ખાઈ નો કે મમ્મી મારે તો કે ઓછા ખાય, મને ઓછા ભાવે. નગર તમે ક્યાં ખાવ છો? હું નથી ખાતો. એટલે દાદા માણ બધા. ખાઓ. હા. દાદા તો હું ને પપ્પા 2000 જણા ખાઈએ અમે. તમે તું ને બેને પપ્પા એટલે બે ભાવ. વધારે ખાઓ. હા, તો હાફ હાફ ખાવો તો ધરાઈ રહ્યું તે પડ્યા રહે એમ તો બધા નહીં ખવાય કાંઈ. પછી જોવું પડે ને બીજું બધું એમ. હા હા. એવું છે. અને સાથે અત્યારે જો પપ્પા આવી ગયા છે. પપ્પા સ્પેશિયલી શાક તમે ટેસ્ટ કરો. શાકનો ટેસ્ટ કેવો છે ને જણાવો, કારણ કે વિરાલી પહેલી વખત કાંદા ને લસણ નાખીને બંને બનાવ્યું છે. પપ્પા તમારે લસણ નું આવ્યું? આ એનું. લસણ લ્યો, લસણ લ્યો. તો લસણ નાખ્યું છે સ્પેશિયલી. તો તો ક્યારે બનાવ્યું નથી ને first મેં time જોયું નથી. હા, લસણ ભાવે ને તમને? કાંદા છે હો, એમાં ફૂલ કાંદા રીંગણા બટેકા નટાણા. હવે અવળી અવળી કાંદી હતી પણ મેં કીધું હવે આખા કાંદાનું શાક કરવા એમ? ખોટું એમ. મમ્મી વગર ખોટું. કારણ કે મેં બનાવ્યું હોય એટલે જ ને. એટલે ખ્યાલ ન હોય ને કેવી રીતે બનાવવાનું હોય. આ તો મમ્મીએ વાત કીધી એટલે એ પ્રમાણે બનાવ્યું હતું એટલે. અચ્છા એવું છે, એને કીધું તું તે એમ? સારું બન્યું તો કહેજો નેક્સ્ટ ટાઈમ બનાવું. એવું? અરે વાહ, સરસ લ્યો. મસ્ત બન્યું. ખૂબ સરસ લ્યો ભાઈ વિરાલી. ચલો ફાઇનલી આ વિડીયોનો એન્ડ કરી ફરી પાછા મળી કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.